કે હું પણ કે તમારી આ બધા સામે દાનવો છે, રાક્ષસો છે, માયાવી છે, તો એ ગતિમાં હું ન ચાલું. પણ કે તમારે કંઈ નથી કરવાનું, ખાલી આગેવાની આપી હતી. શું આપી તું? આગેવાની. ને જે સુવિધા માગી, પછી તો સુવિધા માગે ને ત્યાં તો દ્વંદ્વ યુદ્ધ આકાશમાં થાય, પાતાળમાં થાય, ક્યાં થાય કે નક્કી ખરું? કપટી માણસોનું યુદ્ધ કપટમાં હોય. તો અમે દાનવો હતા, તો રાજા દશરથ પાસે એવી સુવિધા હતી નહીં. એટલે દેવો પાસે માગી કે સુવિધા આપો તો આ યુદ્ધ થાય. તો બધા દેવો ભેગા થઈ ને રાજા દશરથને જે સુવિધા જોતી હતી તમામ સુવિધા પૂરી પાડી. તો રાજા દશરથ પ્રેમી હતા, પોતે પોતાની ધર્મપત્નીને એક સેકન્ડ દૂર મૂકી નથી. તો દેવાસુર સંગ્રામ લડવા ગયા તો એ પોતાની કઈ રાણી પોતાની ધર્મપત્નીને હારે લીધી કે તું મારો રથ હાંકી લે, બીજાને નહીં. આપણે ગમે ત્યાં જાય તો આપણે એકલા ઉપડી જાય. ધર્મપત્ની ક્યાં છે એ આપણને ખબર નથી, કે શું કરે છે એ ખબર છે? પોતાની પત્નીને ક્યાંય અંધારામ રાખીને ઉપડી જાય. ઓલા તો હારે લઈને ગયા ને હારે હતી તે કામે આવી ને કે કંઈક રથનું પડું ભાંગી નાખ્યું ની આંગળી નાખીને એને રથ ટકાઈ રાખ્યો ને એને એનું કાર્ય જોઈને રાજા દશરથ પણ રાજી થયા કે આ તે કાર્ય ન કરે તો કે હું હારી જાત. ખબર નહોતી કે આપણી જીત જ છે. દેવોને ખબર હતી કે આપણા ગુરુજનોએ કીધું છે કે આને આગળ કરશું એટલે આપણી જીત છે. શાસ્ત્રોએ કીધું હતું, જ્ઞાને કીધું હતું. ગુરુજનોના જ્ઞાન આગમ નિગમના જ્ઞાન છે ગુરુજનો પાસે, કે આગળ શું થનાર છે. આજ સુધી થઈ ગયું તો બધા કહે છે, હવે શું થનાર છે એ કોણ કહે? તો એ ગુરુજનો કહે છે. શાસ્ત્રોની અંદર લખાણ છે કે આપણું ભાગવત પુરાણ વાંચો તમે, તેની અંદર એક અધ્યાયમાં લખેલું છે કે આગમના એંધાણ આગળ ઉપર કળિયુગમાં કેવા કેવા ધર્મો પ્રગટ થાય. નામ શીખે દર્શાયેલું છે કે કળિયુગનું આટલું આયુષ્ય, કે રામા અવતાર થાય, રામા અવતાર પછી કૃષ્ણ અવતાર થશે, કૃષ્ણ અવતાર પછી રામાપીરનો અવતાર થશે, સ્વામિનારાયણ સદાનંદ સ્વામિનારાયણ એનો ઉલ્લેખ છે કે ચળકાટ ઘણો હશે, મોટા મોટા મંદિરો કરશે, મોટા મોટી મસ્જિદો કરશે, બધું કરશે, પણ ડેકોરેશનના, એમાં જ્ઞાન નહીં હોય. ડેકોરેશનના છે મંદિરો, પણ એની અંદર પૂજારી રાખેલા હોય. પૂજારી ખાલી પૂજા કરવાથી મતલબ છે, પૂજારીને ખાલી પૂજા કરવાથી મતલબ છે, પોતાની આજીવિકાથી મતલબ છે. એને કંઈ ધર્મની સભાઓ ભરીને કોઈ શંકરાચાર્ય પોતાના ખર્ચે ધર્મની સભા ભરી ને ક્યાંય જ્ઞાન પ્રચાર કરવા નીકળ્યા હોય કહો, તમે ખર્ચો કરો તમારી ગરજ હોય તો, ને શંકરાચાર્યને બોલાવો તો એ ભાષણ કરશે, એ મુદ્દો આપશો તો. વ્યસન ને ફેશન આદિકાળથી છે. જેદી કપડાં નહોતા નાગા પુગા રખડતા, તે દીની ફેશન ચાલુ છે. એ વખત બુદ્ધિશાળી માણસો હતા, પોતાના શરીરની રક્ષણ માટે થઈ ને વલકલ કહેતા ઝાડના પાન, ઝાડની છાલ એના વસ્ત્રો બનાવીને પહેર્યા છે. પછી નાસ્તિક માણસો હતા, જંગલી જેને કહેવાય આપણે દેશી ભાષામાં, એને જનાવરને મારીને એની ખાલના જ વસ્ત્રો બનાવીને પહેર્યા. જેને આપણે મહાદેવજી કહી હાથીની ખાલ પહેરતા, હાથી મૃગાંબર. સાધુ સંતો વાઘંબર પહેરતા શરીરના રક્ષણ માટે. તો આ એક આપણું મંદિર છે, એની અંદર આપણી અંદર ખુદ ભગવાન બિરાજમાન છે. દયા ધર્મ કો મૂળ હૈ પાપ મૂલ્ય અભિમાન. તો તમારામાં દયા હોય તમે ભગવાન,
જો તમારામાંથી દયા હટી એટલે તમે રાક્ષસ. તો આપણે તો ક્ષણભંગુર છીએ. ક્ષણે ક્ષણે આપણા વિચારો ફરે છે, તમારાય ફરે ને મારાય ફરે, બધાના ક્ષણ ક્ષણનું છે. ઘડીકમાં રાજા ભોજ તો ઘડીકમાં ગાંગુ તેલી, ઘડીકમાં જ્ઞાની થઈ જઈ, ગુરુનાય ગુરુ, મહાગુરુની વાતો કરી, પછી મેલું કાંઈ હોય નહીં. ઘડીક ઘડીકના છોડો. જેમ દરિયાની અંદર મોજા આવે, એક મોજું આવીને કાંઠે જઈને પાછું જતું રહે ભટકાઈને, ત્યાં વાહન વાહે બીજું આવે, ત્યાં આવીને પાછું કાંઠે ભટકાઈને જતું રહે. એમ હવાનો ઝોકો જેમ દરિયાની અંદર લહેરો આવે છે ને ભટકાઈને પાછું જતું રહે, એમાં આપણને જ્ઞાન આવે છે ને જાય, ટકતું નથી. મસાણની અંદર જાય, કોઈ સ્વજનને લઈને જાય, નાના બાળક મરી ગયું હોય યુવાન અવસ્થાએ, યુવા અવસ્થાએ હાવ નાનું બાળક મરી જાય તેનો એટલો હરકશોક લાગતો નથી કે બાળક છે ને. પણ જુવાન જોડ દીકરો મરી ગયો હોય 20-25 વર્ષનો, એની હારે બધાની આશા બંધાણેલી હોય એટલે બધા વધારે કૂટે, લાંબા હાથે આખું ગામમાં શોક ફેલાઈ જાય. ગામની અંદર તમારે 25,000ની વસ્તીનું ગામ હોય, 5,000ની હોય, 2,000ની હોય, પણ નાનું બાળક મરી ગયું હોય, આજે જન્મ્યું આજે ને આજે જો મરી ગયું હોય તો 5 જણા જઈને ખાડો ગાળીને દાટીને આવતા રહે. ગામમાં કોઈને ખબર ન હોય ક્યાંના હુવાવડ થઈ હતી, કહાવાવડ થઈ હતી. પણ જુવાન જો દીકરો જો મરી જાય તો આખા ગામમાં ખબર પડે ને આખું ગામ હલકીને જાય. એમાંય પાછો વીરગતિને પામીને આવ્યો હોય કે દેશ માટે શહીદ થઈને આવ્યો હોય તો આજુબાજુના ગામવાળાને ઉમળકો જાગે, બાકી આમાં મળ્યા ન બોલતા લાગીને, પણ તે દી જાય સારું લગાડવા કે શોકનું વાતાવરણ છે ને. એમ ત્યાં જાય એટલે પછી અહીંયા ખડકે ને અહીંયા બધા જ્ઞાન પ્રગટ થાય કે લાખો કમાણા, ગમે એટલું કમાઓ તમે તો આ સ્થૂળ જંગમ મિલકત છે. આ મિલકત કોની? હું નથી રહેવાનું, તમે નથી રહેવાના, મિલકત રહેવાની. આ હોય કરીને ગમે એટલું કમાણા તો એમાંથી તલભાર, એમાંથી તલભારે કોઈ હારે લઈ જવાનું નથી. જાણે છે બધા કે ઈશ્વરની માયા છે, ઈશ્વર પાસે જ રહેવાની, આપણી થવાની નથી. તો આ ખોટા બથોડા ભરી છે ને કે હું જ્ઞાની, હું અજ્ઞાની, એ ભ્રમમાં બધા ભટકે છે. તો આ ભ્રમ છે એ જ ભટકાવે છે. તો આ ભ્રમણામાંથી બહાર નીકળો. ચાહે તો ઈશ્વરનું છે, ઈશ્વરનું રહેવાનું છે, મારું કંઈ છે નહીં, પણ છતાંય કે ઈશ્વરે મને વાપરવા આપ્યું છે. આ બધું ઈશ્વરે આપણને વાપરવા આપ્યું છે, તો રીતે ભાતે વાપરી, નીતિમત્તાથી વાપરીએ. તો નીતિમત્તાથી વાપરશું તો આપણા માલિક રાજી થાય ને તો આપણો પગાર વધારી દે. શેઠ રાજી થાય તો આપણો પગાર વધારી દે ને. પણ નારાજ થાય તો શું કે કાલથી ન આવતા નોકરી, બીજો રાખી લેવું. નબળાને કોઈ રાખે નહીં, હારાને કોઈ તજે નહીં. તરત રજા આપે. આપણા મૂળદાસ અમરેલીમાં થઈ ગયા, મહાન સંત થઈ ગયા, અત્યારે પ્રકાશમાં છે. પણ એ વખતે એમની હયાતીમાં એમણે ખાલી એક નામ આપ્યું કે આ દીકરી છે કુએ પડવા જાતી તો એના પેટમાં જે કંઈ હોય, પણ મૂળદાસે એના બાપનું નામ આપ્યું કે મારું નામ આપી દે. તો મૂળદાસ ઉપર આખા ગામે માછલા ધોયા, મારવા ગયા, પાણાવાળી કરી, ખાડાનો હાર પહેરાયો, ગધાડે સડાય ન કરવાનું કર્યું. મૂળદાસના ગુરુએ એમની કંઠી તોડીને બીજાની કંઠી પહેરવાનું કર્યું નાટક. પાછા એના મૂળદાસજીને ખબર પડી ને ગુરુ ચેલાને મળવા ગયા રાત દરબારમાં, તો વચ્ચે મીંદડી પડી હતી મરેલી ને એના બચ્ચા આગળ પાછળ રખડતા કલ્પાંત કરતા. તો મૂળદાસજી તો જ્ઞાની,
સંત સંત હૃદય તેમણે બિલાડીને બચ્ચાને મીંદડીને મરેલી હતી ને હારેલી હતી જઈને મેદાનમાં નાખી કે હે રાજન કે આ જગત તો મને ના સમજી શક્યું પણ તું રાજાના પદે બેઠો છું એ તું પણ મને ના સમજી શક્યો તો પહેલાં તે મને શું જાણીને ગુરુ બનાવ્યો હતો ને ત્યાં તું મારો ત્યાગ કરે છે કંઈક તો હોય ને તો હવે જેને તું ગુરુ ધારણ કરે છે એને કહેજે કે આ બિલાડી મરી ગયેલી છે એને સજીવન કરે એને ગુરુ ધારણ કરજે. કાર્યક્રમ એવો જ હતો ને. તો બધા કે નિર્જીવને સજીવન કરવાની આપણામાં શક્તિ છે નહીં, કોઈનામાં હતી? બધાએ ના પાડી કે મૂળદાસજીએ પોતાનું આયુષ્ય બિલાડીને અર્પણ કરી દીધું મંત્રો દ્વારા, પોતાની શક્તિ દ્વારા, જેને આપણે મંત્રો કહીએ, પોતાની કંઈક શક્તિ તો હશે ને. તો બિલાડીના ઉપર અંજલિ છાંટીને બિલાડીને સજીવન કરીને એના બચ્ચા જોડે મોકલી દીધી. ત્યારે રાજાને ખબર પડી કે મારા ગુરુ તો મહાન છે, કે મરેલાને જીવતા કરીએ કે સામર્થ્ય છે. એટલે કીધું કે સામરથ કોનો દોષ દુસાઈ. સામરથ માણસ હોય એને કોઈ દોષ લાગતો નથી, પણ દોષ એવી વસ્તુ છે કે બધાને લાગે. કારણ કે આપણને ખુદને ખબર નથી કે મારું સામર્થ્ય કેટલું. હનુમાનજી મહારાજને ખુદને ખબર નથી કે મારામાં કેટલી શક્તિ પડી છે. અખૂટ શક્તિનો ભંડાર. જો આપણે શરીરમાં શક્તિ જોઈતી હોય તો હનુમાનજીની ઉપાસના કરો, ભક્તિ જોઈતી હોય તો હનુમાનજીની ઉપાસના કરો. જે ભક્તિનું રૂપ સાક્ષાત હનુમાનજી છે. સાક્ષાત હનુમાનજી. ત્યારે ગણપતિ ઘેર ઘેર છે. હમણાં મેં કીધું ને, ગણપતિ મહારાજ ગુણ જોતા તો ઘેરથી મળે, સંસ્કાર જોતા તો માવતરના લોહીમાં પડ્યું હોય એ આપણને માવતર આપે. આપણા માવતર જ્ઞાની હોય તો આપણને જ્ઞાન મળે થોડું જાજુ. ઓલું એક દ્રષ્ટાંત આવે કે સુગરી નામનું જનાવર ચકલું જેવું છે ને, એ એનો માળો બનાવે તો કાલ્પનિક બનાવે છે ને, કેટલો ફર્સ્ટ ક્લાસ બનાવે. એની મા એને શીખવાડવા નથી જતી કે આવી રીતે ખડ પોળવાય, આ રીતે કરાય. પણ લોહીની અંદર પડ્યું છે ને, સુગરીનું બચ્ચું એના જેવો ને જેવો માળો બનાવે. એના માવતરે જેવો માળો બનાવ્યો હોય એવો જ બનાવે. વિજ્ઞાન કોણે આપ્યું? લોહીના સંસ્કારમાંથી આવ્યું ને. બતકનું બચ્ચું જન્મે, ઈંડામાંથી નીકળે તો ઈંડું તો બહાર હોય કે દરિયાની અંદર હોય, બહાર નીકળે, બહાર સેવે. પણ જ્યારે ઈંડામાંથી બચ્ચું પેદા થાય એને ચણ ખવડાવે, હરતું ફરતું થાય એટલે તરત પાણીમાં જઈને પડશે. કારણ કે એના લોહીમાં સંસ્કાર છે કે અમારું જીવન પાણીમાં છે. તો આપણા મા બાપના સંસ્કાર, આપણા ગુરુજનોએ જે આપેલા સંસ્કાર એ આપણું સિંચન છે. તો પહેલું પગથિયું એ છે કે પહેલાં પગથિયાની આપણી ભૂલ હજી નડે. તો આપણા મા બાપનો ધર્મ એને કહેવાય નિજ ધર્મ. નિજ ધર્મ કહેતા પોતાની સમજણ. આદિ યુગથી જે હાલ્યું આવ્યું છે કે આપણા મા બાપ જે ધર્મ પાળતા હોય એ ધર્મ આપણે પાળવાનો રિવાજ છે. પછી આપણને સારું લાગે એટલે આપણે આમાંથી છટકીને બીજામાં જાય. આદિ ધર્મ કીધો ને, કે આદિ ધર્મ કયો? તો કે આપણા મા બાપ જેને માનતા હોય, જે માન્યતા આદિ ધર્મથી આપણા ઘરની અંદર પૂજાતા આવ્યા છે. તો ગણપતિ દાદા આપણા ઘરમાં આદિ પુરુષ છે. ઘેર ઘેર ગણપતિ હોય, હનુમાનજી ઘેર ઘેર ન હોય. હનુમાનજી ગામ ઝાંપે હોય. બહુ મોટું ગામનું મંદિર હોય તો 2-4 હનુમાન હોય. તો ગામ ઝાંપે એક હનુમાન હોય. પછી શિવાલયની અંદર હનુમાનજી હોય. તો શિવાલયની અંદર હનુમાનજી છે, પછી પંચ સાક્ષી રૂપે, પંચના દેવ તરીકે સાક્ષી રૂપ છે. છે ને.
તો શક્તિ જોઈતી હોય તો બહારથી મળે, શક્તિ બહારથી મળે, સામર્થ્ય. જ્યારે અર્જુન હિંમત હારી ગયો, યુદ્ધના મેદાનની અંદર રથ લઈ ગયા, કૃષ્ણ ભગવાને કીધું કે રથ ક્યાં લઈ જાઉં, તો કે બે યુદ્ધના મેદાનની અંદર બેની વચાળે લઈ જઈને ખડા કર્યા. તો અર્જુને આમ આંખ ઉગાડીને જોયું તો પોતાના ગુરુજનોને જોયા. પછી જ્યાં સુધી જોયું ન હોય ત્યાં સુધી આપણે માનીએ નહીં. પેલા ગુરુજનોને જોયા, પોતાના વડીલને જોયા, ભીષ્મ પિતાને જોયા, મહારથી. એની આગળ અર્જુન તો કંઈ ન કહેવાય. તારે હિંમત હારી ગયો અર્જુન, હથિયાર હેઠા મૂકી દીધા કે આમની જોડે હવે મારે યુદ્ધ કરાય નહીં, હું હારી જ જાઉં, હું મરી જ જાઉં. મારી નાખવાની વાત તો જુદી, હારી જ જાઉં. હથિયાર હેઠા મૂકી દીધા કે ન મૂક્યા તો નિર્બળ થઈ ગયો. તો કે નિર્બળ કે ભગવાન, જો તમે નિર્બળ થઈ જાઓ તો તમારી મદદ એ ભગવાન આવે. ત્યાં કૃષ્ણ પરમાત્મા હારે જ હતા, પણ જોયું કે આ બળવાન નથી, નિર્બળ થઈ ગયો છે. ત્યારે ભગવાને પછી એને બળ આપ્યું, અર્જુનને પાછી હિંમત આપી. 18 અધ્યાયનું યુદ્ધ કર્યું. ભાષણ, સત્સંગ, સમજણ, ત્યાં કંઈ મોટા મોટા લેક્ચર નહોતા આપ્યા. ટૂંકમાં એક જ શબ્દમાં સમજાઈ દીધો કે આ બધું જ્ઞાન તને પહેલાંય હતું. આ યુદ્ધના મંડાણ થયા હતા, વાતો પહેલાં થઈ હતી કે ભગવાન કૃષ્ણ સબસલા કરવા ગયા તો દુર્યોધનને કીધું કે આને 2 ગામ 5 ગામ આપી દો એટલે યુદ્ધ ન થાય. દુર્યોધને ના પાડી કે સ્વાયની અણી બરોબર નહીં, સ્વાયના નાકા બરોબર નહીં, તો કે હવે યુદ્ધના મેદાનમાં લઈશું. તો એ વખત ખબર જ હતી અર્જુનને કે આ બધાની સામે જ મારે લડવાનું છે, પણ હામાં નહોતા ને, છેટા છેટા હતા એટલે બીક ન લાગી. જે બી યુદ્ધના મેદાનમાં આમને સામને થયા ત્યારે અર્જુનને બીક લાગી. અત્યારે હેઠા મૂકી દીધા કે આ બધા રાજ મળે, કે સમગ્ર સૃષ્ટિનું રાજ મળે તો મારા ગુરુજનો જોડે બાજાય નહીં. એ સત્ય જ્ઞાન એને પ્રગટ થયું ને. તો ભગવાને આલા બાલા બતાવીને અર્જુનને પાછી હિંમત આપી. મૂકી દીધેલા હથિયાર પાછા ભગવાને હાથમાં લેવડાયા અર્જુનને, ને અર્જુનને નિમિત્ત બનાવ્યો. તો રામા અવતારની અંદર વિષ્ણુએ પોતાના અવતારને ગુપ્ત રાખ્યો, ત્યાં સુધી ગુપ્ત રાખ્યો. રામા અવતારમાં એમનું સામર્થ્ય દેખાડ્યું નથી એટલું. કૃષ્ણ અવતારની અંદર કૃષ્ણએ પોતે પોતાનું વિશ્વરૂપ ભક્તોને દેખાડ્યું કે અસલમાં હું કોણ છું. હું તારો મિત્ર પણ છું, તારો ભાઈ છું, તારો હગોવાલો છું, બધું છું, પણ છતાંય હું કંઈક જુદો છું. છતાંય હું કંઈક જુદો છું. તો શું અર્જુન આંધળો હતો? તો કે આ દ્રષ્ટિથી તું મને નહીં જોઈએ, તો કે હું તને દિવ્ય દ્રષ્ટિ આપું. દિવ્ય કહેતા જ્ઞાનની દ્રષ્ટિ. જ્ઞાનની દ્રષ્ટિથી અર્જુનને દેખાણો કે આ પરમાત્મા છે, સર્વશક્તિમાન જેને કહેવાય, પરબ્રહ્મ પરમાત્મા છે, જેની અંદર તમામ શક્તિ છે. એ રૂપ જ્યારે ભગવાન વિષ્ણુનું વિરાટ રૂપ કૃષ્ણએ દેખાડ્યું ત્યારે અર્જુન માની ગયો કે આ જે કહે છે એમાં કંઈક તથ્ય હશે. હું નિમિત્ત છું, એમાં આપણે બધા નિમિત્ત માત્ર છીએ. એ આપણા ગુરુજનોએ બનાવેલા છે. તમને બધાને કમાતા આવડે, તમને નહીં આવડતું હોય, પણ તમારા ભાગ્યની રેખાઓ કંઈક અલગ પડી છે. તમારો ભાગ્ય નિયંતા કંઈક અલગ છે. તમારી પાસે કંઈક કુદરતને કંઈક બીજું કરાવવું છે. તમને કંઈક જુદા નિમિત્ત બનાવ્યા છે, તમને પાત્ર જુદું મળ્યું છે. સો તો મનુષ્ય જ, હું મનુષ્ય છું. મનુષ્ય રૂપે મૃગાચરંતી, મનુષ્યના રૂપમાં બધાએ છીએ, પણ બધાના સ્વભાવ અલગ અલગ છે, થોડોક ચેન્જ છે.
કોકના આમ થોડીક વધારે બુદ્ધિ છે, કોકના આમ ઓછી છે, કંઈક છે ને ચેન છે. શારીરિક શક્તિ પણ અલગ અલગ છે. તમે 5 મણની ગોળી ઉપાડી શકો એમ છો, હું 5 કિલોની નથી ઉપાડી શકું એમ. છે તો બધા હરખા જ મનુષ્ય, પણ બધાની શક્તિ અલગ અલગ છે. જીરવવાની શક્તિ, સમજવાની શક્તિ, સહન કરવાની શક્તિ. કોઈક વધારે તડકો સહન કરી શકે, કોઈક ઓછો સહન કરી શકે, કોઈક વધારે ઠંડી સહન કરી શકે, કોઈક ઓછી કરી શકે. છે તો ખરું બધાને શરીર સરખું, પણ બધા એક જ રાડ્યું નાખે ને. હા ભાઈ કે આ તો ઠંડી ઓછી છે, એમને સહન કરવાની શક્તિ છે તેવું કે આજે ઓછી છે. બીજો આવે એ શું કે આ તો બહુ ઠંડી છે, બહુ ઠંડી. ઠંડી તો જે છે એનો એ પારો બતાવે. વૈજ્ઞાનિકોનો જે પારો માપ બતાવે છે કે આટલા ડિગ્રી ઠંડી છે કે આટલા ડિગ્રી ગરમી છે, પણ આપણી સહન કરવાની શક્તિ નથી એટલે આપણે રાડ્યું નાખી. હા હા તો બહુ ઠંડી છે, હા હા તો બહુ ગરમી છે. એવી રીતે આ જ્ઞાન વસ્તુ એવી છે, જ્ઞાન ગોષ્ઠી કરવાથી મળે. જેમ તમે આ પ્રશ્ન કર્યો તો આજે તમને જવાબ મળ્યો કે જ્ઞાન ક્યાં મળે, તો પહેલાં પાત્રતા કેળવવી પડે, એની ગોતમાં જવું પડે. આજે તમે બોટાદથી ઠેઠ અહીંયા આવ્યા કે એમાંય તમને કોઈક માર્ગદર્શન દેવાવાળો તો છે ને, કે જે રીતે અમારે ભારતભાઈ દરબાર તમને ગમે આ ભેગા થયા હોય કે યુટ્યુબમાં, કેમ કે તો આ માધ્યમ છે એટલે માધ્યમથી એકાબીજીના પરિચયમાં આવી જાય. ત્યાં કે જોઈ આપણે જિજ્ઞાસા વૃત્તિ, આપણી અંદર જે જિજ્ઞાસા વૃત્તિ પડી છે એ નવું નવું જાણવા માટે થઈ ને નવા નવા માણસો પાસે જઈ, ત્યાંની પાસે જઈ કંઈક નવું જાણવા મળે. જાણકારી તો બધે છે જ, પણ અનુભૂતિનું જ્ઞાન. એટલે મહાદેવજીને ઉમાએ કીધું કે હે મહાદેવ કંઈક કહો, ત્યારે મહાદેવ કીધું કે હે ઉમા સુનો અનુભવ મેં આપના. બીજાની મને ખબર નથી, પણ મને મારા અનુભવની ખબર છે. હું તો મારા અનુભૂતિની વાત કરું, બીજાના અનુભૂતિની વાત ન કરાય. આપણને જે વસ્તુ કડવી લાગી બીજાને મીઠી લાગે. તો સત્ય છે એ હંમેશા કડવું છે, એટલું જ મીઠું છે. કે સત્ય હરિભજન જગત સપના કીધું ને, પણ મહાદેવે 2 સ્વાદ ચાખ્યા. કેટલા? એટલે એ મહાદેવ કહેવાના કે અમૃતનો સ્વાદે ચાખ્યો ને ઝેરનો સ્વાદે એમણે ચાખ્યો. વિષ્ણુ ભગવાને ઝેર નથી ચાખ્યું, કે ઝેરનો સ્વાદ કેવો હોય વિષ્ણુને ખબર નથી. દેવોએ તો ખાલી અમૃત અમૃત જ ચાખ્યું છે. ઝેર તો મહાદેવજી એકલા પી ગયા, આપણા ભાગે નથી આવવા દીધું. ઝેરનો સ્વાદ તો આપણને નથી જાણવા મળ્યો, ઝેર શું કહેવાય, કેવો સ્વાદ હોય. એક ટીપું નથી દીધું, બધું ગટગટાઈ ગયા એકલા. એટલે મહાદેવ કહેવાના. જ્ઞાની પુરુષમાં જ્ઞાની પુરુષ એ છે કે દેવો પણ અટવાના ત્યારે એની પાસે ગયા છે સલાહ લેવા, તો એની પાસે 2 ખાતા, 2 કામ કરે, ઝેરે પીધું ને અમૃત પીધું. મહાદેવ પાસે 2 ખાતા. કયા કયા? તો કે જીવની ઉત્પત્તિ એમણે કરવાની. આપણે જીવ કહી છે ને, સજીવ વ્યક્તિને આપણે બધા જીવ કહી. આ બધા સજીવ છે, તે કીડી મકોડી બધાની અંદર જીવ છે. તો નાની કાયામાં નાનો જીવ, મોટી કાયામાં મોટો. હાથીમાં આવડો મોટો હશે ને જીવ, કીડીમાં નાનો, હાથીમાં મોટો છે ને. સૂક્ષ્મ જીવ કે નરી આંખે જીવ, કાયા દેખાય નહીં પણ છતાં છે જીવ. સૂક્ષ્મ દર્શક યંત્ર લઈને આ મૂકો તો એની અંદર એક કુંડાળાની અંદર હજારો જીવ તમને જોવા મળે. નરી આંખે ન દેખાય પણ છે જીવ સૃષ્ટિ. તો એ બધા જીવની ઉત્પત્તિ કરવાવાળો કોણ? સંચાલન કરવાવાળો કોક તો છે ને. તેને આપણે કીધું કે શિવ થકી જીવ થયો.
શિવમાંથી જીવની ઉત્પત્તિ થઈ ને એ જીવની પાછી નાશ કરવાની શક્તિ એ પણ શિવ પાસે છે. એટલે બે ખાતા. એટલે કીધું કે મૃત્યુંજય મહાદેવાય ત્રાહિમામ શરણાગતમ વત્સલમ. દરેક જીવ મૃત્યુના શરણે છે. દરેક જીવ મૃત્યુના શરણે છે, પણ મૃત્યુ ક્યારે આપણને સ્વીકારે કંઈ નક્કી નથી. જ્યારે એ આપણને સ્વીકાર કરે ત્યારે આપણને મોત આવે. એ પહેલાં મોતે નહીં આવે ત્યાં સુધી વાય વાય કરવાનું. અહીં દુખે છે ને અહીં દુખે છે ને અહીં દુખે છે ને અહીં દુખે. આ મારું લઈ ગયો ને આ દઈ ગયો, આ લઈ ગયો ને દઈ ગયો. બાકી આમાંથી કોઈ કંઈ લઈએ નથી જવાનું ને કોઈ કંઈ દઈને નથી જવાનું. બધી જાવર ઠંગમ મિલકત ઈશ્વરની છે ને ઈશ્વર પાસે જ રહેવાની. આપણે ઈશ્વરના થાય તો ઈશ્વર આપણો થાય. તો નિજ ધર્મ કે પોતે પોતાનો ધર્મ પાળે. કે પોતાનો ધર્મ કયો? તો કે આપણા મા બાપ, આપણા વડીલો જે ધર્મને માનતા હોય એ ધર્મને તમારે માનવા પડે. હવે તમારા ઘરમાં જ ગણપતિ છે, રોજ દર્શન કરો છો ના? એ તો અમારી મા દીવો કરી નાખે ને, અમારો બાપો કરી નાખે ને, તમને હું ગાવા ગયા? ઘરમાં ગુણોનો દેવતા છે. ગુણ જોતા ઘરમાંથી મળે, અવગુણ જોતા બહાર મળે. તમે તમારા દીકરાનું અહિત ઈચ્છો? તમે તમારા દીકરાને ચલમ પીતા શીખવાડશો? તમે તમારા દીકરાને દારૂ પીતા શીખવાડશો? તમે તમારા દીકરાને જુગાર રમતા શીખવાડશો? તો તમે તમારા દીકરાને વેચ્યા ગમન કરતા શીખવાડશો? ના. બધા પોતે પોતાના દીકરાને સારું ભણાવવા જ મથે છે, સારું જ્ઞાન આપવા જ મથે છે. પણ કર્મ સંજોગે કુપાતર કે જે સમયે આપણે બીજારોપણ કર્યું ત્યારે આપણને નોલેજ નહોતી. એટલે આપણા બીજનો જ વિચારો એ આપણા લોહીની અંદર વણેલા છે. જો તમારામાં શક્તિ હોય તો તમારા લોહીનું ગ્રુપ ફેરવી નાખો. હાલો, એ ગ્રેડનું હોય તો બી ગ્રેડનું કરી નાખો. છે તમારામાં શક્તિ ફેરવવાની? હા, વૈજ્ઞાનિકો બીજો ફેરવી નાખે. ડૉક્ટરને કીધું હોય કે આનું ફેરવી નાખે તો તમારું આ લોહી ખેંચી લઈને બીજું ચડાવી દે. પણ માફક ન આવે એટલે ટળ બાપા સીતારામ થઈ જાય, જોખમ કહેવાય. માફક ના આવે એમ જ્ઞાન પણ આપણને માફક આવે એટલું જ લેવું. દુનિયા આખી આપણા કરતાં સારી છે, બધા આપણા કરતાં જ્ઞાની છે, આપણે જ અજ્ઞાની છીએ એમ માનીને આપણે કંઈક લેવા જાઓ મળે. કોઈ સામેથી દેવા આવશે નહીં. તમારા મા બાપે તમને નહીં આપે. મા બાપની આગળ આશીર્વાદ રહો એવું કંઈક કામ કરો તો તમારા મા બાપે આશીર્વાદ આપે. નહીં તો સીતારામ. દીવાળે તો દીપડા, દીવાળે તો દીકરા, નહીં દીપડા તો છો જ. જ્ઞાન હોય તો જ્ઞાની, નહીં તો અજ્ઞાની તો છો જ. તો આપણે જ્ઞાની નથી, હું નથી ને તમે નથી, પણ શોધમાં ફરી છીએ. કારણ કે આપણે જિજ્ઞાસુ છીએ. આપણી અંદર જિજ્ઞાસા વૃત્તિ પડી છે, એનો ત્યાગ કરો. જિજ્ઞાસા વૃત્તિનો ત્યાગ કરવાનું કીધું છે. જો જ્ઞાન મેળવવું હોય તો ખાલી થઈ જાઓ. એક લોટો ભરેલો હશે પાણીનો, તેની અંદર બીજું પાણી નહીં હમાય, છલકાઈ જાય. તો ભરવું હોય તો લોટો ખાલી કરવો પડે. તો તમે જિજ્ઞાસા વૃત્તિમાંથી ખાલી થઈ જાઓ તો કંઈક નવું હમાય. બાકી તો હું આ ધંધો થઈ ગયો છે એક જાતનો કે આપણો બિઝનેસ ચલાવી ને આનંદ આનંદ કરી. બાકી કોઈ જ્ઞાની નથી, કોઈ અજ્ઞાની નથી. જ્ઞાની સર્વોપરી ઈશ્વર, આપણા મા બાપ, કે એમણે કેટલું તક વેચી ને આપણને પેદા કર્યા ને કેપેબલ બનાવ્યા કે આપણામાં ઠાંસી ઠાંસીને જિજ્ઞાસા વૃત્તિ ભરી દીધી. એટલે રોજે રોજ આપણે કંઈક નવું જાણવા નથી. જન્મ્યા તે અત્યાર સુધી હજી જાણવા જ નથી કે ક્યાં સુખ મળશે, ક્યાં સુખ. સુખની પાછળ દોડે છે ને બધા. કોઈ દુઃખ લેવા જાય, કોઈ પીડા લેવા જાય. કેમ?
કોઈ જાય છે પણ જાનારા જાય કે પર દુઃખ ભંજન, કે બીજાના દુઃખે દુઃખી થનારાય છે આ જગતમાં. કે મહાત્મા ગાંધી ઓરિસ્સાની અંદર ગયા તો ઓલા એક બેનને કપડાં પહેરવા નહોતા એક પરિવારમાં, એક કપડામાં 2 જણ જીવન જીવતા. એ મહાત્મા ગાંધીને જાણે એમ આવ્યું ત્યારે મહાત્મા ગાંધીએ 3 કપડાનો ત્યાગ કર્યો ને 1 કપડા ઉપર આવી ગયા. એ ગુજરાતનો ગાંધી હતો, રાષ્ટ્રપિતા તરીકે ભારત દેશ ઉપર રાજ કરીને ગયા.